મોટાભાગના લોકોને કોઈપણ સમયે કોઈપણ વસ્તુ ખાવાની આદત હોય છે, જે ઘણીવાર કોલેસ્ટ્રોલ લેવલ પણ વધારી દે છે. આ સ્થિતિ એટલી ખતરનાક હોય છે કે તે તમને હૃદયરોગ અને સ્ટ્રોક પણ આપી શકે છે. પરંતુ શું તમને ખબર છે કયા ખોરાકનું સેવન તમારા માટે ઝેર સમાન છે, જે હાઈ કોલેસ્ટ્રોલનું કારણ બને છે? તો ચાલો અમે તમને જણાવીએ. એક્સપર્ટના કહેવા પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિને હાઈ કોલેસ્ટ્રોલ હોય ત્યારે તેને ડેરી પ્રોડક્ટ્સ અને ભારે ખોરાક ટાળવો જોઈએ. આ સ્થિતિમાં હાઈ ફેટ ફૂડનું પણ ધ્યાન રાખવું જોઈએ, જેમ કે લાલ માંસ, ડુક્કરનું માંસ, ઘેટાનું માંસ અને સોસીસ જેવી વસ્તુઓ હાઈ કોલેસ્ટ્રોલના કિસ્સામાં ખૂબ જ જોખમી છે. અને ફેટવાળી ડેરી ઉત્પાદનો જેમ કે ક્રીમ, દૂધ અને માખણ પણ આ રોગમાં ટાળવું જોઈએ. આ સિવાય બેક્ડ ફૂડ અને મીઠાઈઓ પણ આ બીમારીમાં તમારા માટે ખતરનાક છે. તળેલા ખોરાક અને વધુ પડતા ઘી માખણનું સેવન પણ હાઈ કોલેસ્ટ્રોલના રોગ માટે સારું નથી. જો તમે હાઈ કોલેસ્ટ્રોલના દર્દી છો તો તમારા આહારમાં ઠંડા પીણા અને એનર્જી ડ્રિંક જેવા મીઠા પીણાનું સેવન પણ મર્યાદિત રાખવું જોઈએ. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.